નર્મદા જિલ્લાના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા સીએમએસ ફાઉન્ડેશન અને ઈસરા સેતુ સાબિત થઈ રહ્યા છે। રાજપીપળામાં યોજાયેલા કાર્યક્રમ મદદનીશ કલેક્ટર તથા નાદોદ પ્રાંત અધિકારી પ્રસન્નજીત કૌરે જન યોજના સેતુ ના બીજા તબક્કાનો શુભારંભ કર્યો। મદદનીશ કલેક્ટરે જણાવ્યું કે સીએમએસ ફાઉન્ડેશન અને ઈસરા ટીમ દ્વારા વહીવટતંત્રના સંકલનમાં યોજનાકીય લાભ વંચિત સુધી પહોંચાડવામાં સરાહનીય કામગીરી થઈ રહી છે। પ્રથમ તબક્કામાં નર્મદા જિલ્લાના 5 તાલુકાના 386 ગામોમાં 50,000થી વધુ લાભાર્થીઓને સરકારી યોજનાઓ હેઠળ આવરી લેવાયા હતા। આ કામગીરીમાં તાલીમ પ્રાપ્ત સ્થાનિક યુવાનો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર, સામૂહિક શિબિર અને પંચાયત સાથે સંકલન સાધવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સીએમએસ ફાઉન્ડેશન અને ઈસરાના પ્રતિનિધિઓએ આગામી તબક્કામાં વધુ લાભાર્થીઓ સુધી યોજનાઓ પહોંચાડવા માટેની યોजना रजू करी હતી। जन योजना सेतु एक जॉइंट इनिशिएटिव था डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के द्वारा और इसमें सीएमएस और इसरा फाउंडेशन के द्वारा इसरा फाउंडेशन का सपोर्ट था। इसमें इसका पर्पस यही था कि गवर्नमेंट की जो भी स्कीम्स होती हैं तो उसको ग्रास रूट तक पहुंचाने में वहाँ पर एक ब्रिज की तरह काम करके ये स्कीम्स को लोगों को जागरूक किया जाए कि ये स्कीम्स हैं गवर्नमेंट की और आप इसका लाभ उठा सकते हैं। पिछले 1 वर्ष में जब से ये फाउंडेशन हमारी डिस्ट्रिक्ट में काम कर रही है, करीब 50,000 से ज़्यादा फैमिलीज़ जो हैं वो इस स्कीम के मतलब इस पूरे इनिशिएटिव का उनको लाभ मिला है। फेज़ 1 का सक्सेसफुल कंप्लीशन हुआ है आज और हम होप करते हैं कि फेज़ 2 में ज़्यादा से ज़्यादा लोगों को जोड़ाकर ज़्यादा से ज़्यादा बेनिफिट उनको मिलेगा और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की तरफ से फाउंडेशन को इसके लिए पूरा सपोर्ट रहे। नर्मदा जिल्लाમાં અમે ગઈ સાલ એટલે 2024 નવેમ્બરથી આ કામ શરૂ કર્યું અને લગભગ 50,000 લોકોને સરકારશ્રીની અલગ અલગ યોજનાઓમાં જોડ્યા। એ ફેઝ 1 હતો। હવે ફેઝ 2માં અમે કલેક્ટરશ્રીના કોઓર્ડિનેશન સાથે અમે યોગ્ય યોજનાઓ સુધી જઈ રહ્યા છીએ જ્યાં લોકોને સીધા બેનિફિટ મળે, જેમ કે વિધવા સહાય યોજના, પેન્શન યોજના, ઇન્સ્યોરન્સની યોજનાઓ, ખેતી અને ખેતી લાયક જે યોજનાઓ છે એ ઉપરાંત આપણો સમાજ આદિવાસી સમાજ છે। આદિવાસી વિભાગ દ્વારા પણ ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક કાગળોની પૂરતા ન હોય કે પ્રોસેસની જાણકારી ન હોય તો લોકો યોજના સુધી પહોંચી નથી શકતા। તો અમારો સીએમએસ ફાઉન્ડેશનનો જન યોજના સેતુ પ્રકલ્પ દ્વારા એક જ ઉદ્દેશ્ય હોય છે કે જે પ્રશાસન દ્વારા મહેનત કરવામાં આવે છે એમાં અમે વેલ્યુ એડિશન કરીએ અને નવા વોલેન્ટિયર્સ તૈયાર કરી અને લોકોને એ યોજનાઓ સુધી પહોંચાડીએ, જેથી સરકારશ્રીના જે અંતિમ તબક્કાના જે ગોલ છે એ ગોલ અચીવ કરવામાં પણ મદદ થઈ શકે અને એમાં અમે CSR વતી ભાગીદાર થઈ શકીએ।